જય જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ। આજે ભૂતનાથ મુકામે મહુવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિ આયોજન કરેલ તમામ ગામના સરપંચો કોળી સમાજના તમામ આગેવાનો, ભાજપ કોંગ્રેસ આ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત, કોઈ નામ તો નામ બધાને લઈ શકું છું, પણ આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી, એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે, પરિણામ ઝીરો, પરિણામ આ સુધી કોઈ આવ્યું નથી। આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર ગયા પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોવા આવ્યું નથી, એ આપણે સ્વીકારવું પડે। કડવી વાત છે પણ સ્વીકારવી પડે। હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝીડવું છે, કે જે ખરેખર સમાજના માટે આગેવાનીને બીડું ઝીડવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા વગર, અને લેવો જ જોઈએ ન્યાય। આપણે કોઈ ભીખ નથી માગતા, આપણે ન્યાય લેવાનો છે, આપણે હક માંગીએ છીએ, આપણે ભીખ નથી માગતા। ગુજરાતમાં જો આપણી એટલી વસ્તી હોય, કોળી સમાજની આપણી એટલી વસ્તી હોય ને આપણે જો અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત એ કહેવાય કે આપણે બધા ભેગા થઈ ગયા। આપણા મિનિસ્ટરો, આપણે કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી, પણ પરિણામ નથી આવ્યું। ભેગા છે સારી વાત છે, આ પહેલો બનાવ એવો છે બધા ભેગા થઈને આપણે લડત કરીએ છીએ, નહીતર ભૂતકાળમાં આવા બનાવ ઘણા બન્યા છે। આપણે તલી બાંબર જોઈ લો તો કોળી સમાજ ઉપર જે પોલીસ અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે, કોઈ સમાજ સામે નથી લડતા। પોલીસે આપણે એને ખોટું કર્યું છે। નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ લીધી નથી, માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવામાંથી આપણે ન્યાય નથી મળ્યો। એકલા પીઆઈનો વાંક નથી, એના જે મેન આખા એસપી હોય કે આઈજી એ પણ એમાં સામેલ હોય, તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે। તમને બધાને ખબર છે, આપણે લડી લીધા આવેદન આપ્યા છે, આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડીઓ સુરતથી આવી, 10-10 લાખ રૂપિયાના ડીઝલના ધુવાડા કર્યા, પણ રિઝલ્ટ ઝીરો। ખાલી દેખાવ કરવાથી કાંઈ રિઝલ્ટ આવવાનું નથી। હવે આપણે પદ્ધતિસર ગામો ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે। હું તો એમ કહું છું આપણે સમાજ આપણો મોટો હોય તો આ સંખ્યા જે ઓછી કહેવાય આપણી। ગામો ગામ જઈને આપણે ગામ ખરેખર જે કોળી સમાજનું જેને લોહીનું જેને ગર્વ હોય ને એને ભેગું થવું જોઈએ। આ કોઈના પ્રાઇવેટ કામ માટે ઘણા લોકો એમ કે રાજકારણ આ સમાજ માટે રાજકારણ પણ કરવું પડે, સમાજના હિતની વાત રાજકારણ પણ કરવું પડે, અને બધા સમાજ કરે છે, કાંઈ કોઈ એક જ નથી રાજકારણ કરતા ભાઈ। કયો સમાજ રાજકારણ નથી કરતો? બધા રાજકારણ કરે છે, સમાજની હિતની વાત હોય તો। આપણે કોઈ ખરાબ પ્રવૃત્તિ કે આપણે કોઈ સમાજની સામે માટે રાજકારણ નથી કરતા, આપણે આપણા ન્યાય માટે રાજકારણ કરીએ છીએ અને કરવું જોઈએ એમ। તો અત્યારે આપણે જે સરપંચના જે લોકોએ આયોજન કર્યું એ પ્રમાણે આપણે શાંતિથી આવેદન દેવા જઈએ, આવેદનપત્ર આપ્યા પછીનો શું રણનીતિ એ પણ આપણે તૈયારી કરવી જોઈએ, કારણ કે આવેદન દેવાથી રિઝલ્ટ હજી મને જ દેખાતા આવશે। આવેદન દેવાથી આપણે કોઈ રિઝલ્ટ દેખાતું નથી, તો એના માટે આપણે આગામી દિવસોમાં આયોજન કરવું પડે। હું તો એમ કહું છું, ગાંધી સિંધિયા માર્ગે એ પોલીસને સામે આપણે લડત કરવાની છે, સરકાર સામે, પોલીસ સામે જેલ ભરો આંદોલન કરો। પોલીસને શોખ છે ને આપણા આગેવાનો રાતે સવારે 4-4, 5-5 વાગે ઉઠાવી રહી છે, હમણાં ઉપાડી જાય આપણા 6-7 આગેવાનો, સવારે 5 વાગે પોલીસ વાળા પકડી જાય, તો પોલીસ વાળાને પકડવાનો શોખ હોય ને તો આપણે સામેથી ધરપકડ વળી લઈએ, જેલ ભરો આંદોલન કરો। સરકારને પણ ખબર પડે, પણ પબ્લિક સંખ્યા ભેગી થવી પડશે આપણે બધાને। જાજી કોઈ વાત નહીં કરતા, ઘણા દિવસથી આપણે બધા મહેનત કરી છે અને આપણે આજે ઢીલું મૂકવાનું નથી, મહેનત શરૂ રાખવી, રિઝલ્ટ 100% આવશે, પણ આપણે એકતા જાળવવી પડશે। એટલું કઈ વિરમું છું। જય જય કોળી સમાજ। નવનીતભાઈ બાલજીયા બગદાણા સક્ષારી કેસમાં ઝડપી ન્યાયની કાર્યવાહી કરવા બાબત અમો મહુવા તાલુકાના કોળી સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તેમજ અલગ અલગ રાજકીય પાર્ટીના હોદ્દેદારો અને કોળી સમાજની જાહેર જનતા આ આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ 29/12/2025ના રોજ બગદાણાના સરપંચના દિયર અને બગદાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજીયા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બેરહમીપૂર્વક મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે। આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરેલ છે, પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી નવનીતભાઈના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જયરાજભાઈ માયાભાઈ આહિર તેમજ તેઓના સાગરીતો છે। હાલ સુધી આ કેસની તપાસમાં
2 પીઆઈની બદલી કરવામાં આવેલ છે અને હાલ આઈએસટીને એસઆઈટીની રચના હેઠળ તપાસ ચાલુ છે. આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે. આજે બનાવને 18 દિવસ જેટલો સમય પસાર થયેલ છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ માયાભાઈ આહિર અને રાજુભાઈ રામભાઈ ભમર બોરડા કે જેઓએ બનાવ પહેલાં ફરિયાદીને ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ વિડીયો સહિતના અનેક પુરાવા છે, જે પ્રથમ દર્શનીય રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ફરતી થાય છે. તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ખુલ્લેઆમ ફરી રહેલ છે. આમ જનતાને કાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બચાવવા બદલ રોષ ભરાયેલ છે. આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે. આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાચો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. આરોપી રાજુભાઈ રામભાઈ ભમ્મરને બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમ્મરને પકડેલ છે, જે ડમી આરોપી છે. તે સિવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજૂ કરવામાં આવેલ છે. આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાતભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી ગૃહમંત્રી સુધી આરોપીઓની સરવણી જાહેર કરવાની માગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી. આથી અમો મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો, હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી 3 દિવસમાં આ ગુનામાં સંડોવાયેલા જયરાજભાઈ માયાભાઈ આહિર, રાજુભાઈ રામભાઈ ભમ્મર સહિતના તેમની સાથે સંડોવાયેલા તમામ સાગરીતોને આ ગુનામાં નામ જાહેર કરી અટક કરવામાં નહીં આવે તો હવે ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત લડશે, રસ્તો રોકશે, ગાંધી સંખ્યા માર્ગે આંદોલન કરશે, સભાઓ કરશે. ગુજરાતભરનો કોળી સમાજ બગદાણા ખાતે લાખોની સંખ્યામાં એકઠો થશે અને જરૂર પડશે તો કોળી સમાજના તમામ આગેવાનો પોતાના પદ અને હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે અને કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે, તેની ગંભીર નોંધ લેશો. સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારા સમાજના કામ માટે એ તમને સીટ માથે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કાંઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે અને જો સમાજને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સૌરાષ્ટ્રની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘેરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે, હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જતો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી અઢી કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માગે છે કે 15 દી મહિનો દી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજથી શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઇઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે, બરોબર. પણ અમારા દિગ્ગજો નેતાઓની વાટે છે, અમને એક હુકમના વાટે છે. બાકી અમારા દિગ્ગજ નેતાઓ હુકમ કરે ને તો ગમે ત્યાંથી કાઢી લઈ આવે. અમને અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારા સરપંચોથી શરૂઆત કરી અને હું સરપંચોનો હું આભાર માનું છું સાહેબ કે એને આ લડત, આ બીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે ને તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપ્યું, પછી રાજીનામું તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે એ બધા રાજીનામા આપી દઈશું. શું લેવા? ન્યાય નહીં મળે તો
હવે આપણે શાંતિથી જે જવાનું છે વિજયભાઈ છેલ્લી સૂચના આપી દઈ એ રીતે આપણો સમય થઈ ગયો છે. પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામ આપણા સંગઠનો કરવા પડે ને તો ભાઈ કરજો અને એકતા રાખજો. અને એક જ ડાયલોગનો આપણે ઉપયોગ કરી લીધો છે કે સમાજનો નહીં ને તો એ કોઈનો નહીં. આજે નવનીતભાઈ ખરીદ બચતા બની છે, જે કાંઈ ઘર માર મારવામાં આવ્યો છે, જે કાંઈ આપણા સમાજ હારે અન્યાય થઈ રહ્યો છે, આ અન્યાય મિત્રો હવે આપણે સહન કરવાનું થતો નથી. આપણે બધા એક થઈ કે ઝુંબેશ વડે આમ તો આખા ગુજરાતમાં આપણે એક સમાજ એક કોળી ઠાકોર સમાજ એક થઈ ગયો છે અને આપણે એક રહેવાનું છે ને એક તપ બતાવશું તો જ આ સરકારને ને બધા અધિકારીઓને આંખ ઉઘડશે, ત્યાં સુધી આંખ નહીં ઉઘડે. બીજું, આજની જે સરપંચ પરિષદ દ્વારા જે કાંઈ સમાજને આમંત્રણ આપણે આવેદનપત્ર આપવા જવાનું છે તે બધાય બહોળી સંખ્યામાં ધારો કે વિજયભાઈ છે, સરપંચ એસોસિએશનના પ્રમુખ શ્રી મુન્નાભાઈ છે, અહીંયા વિજયભાઈ બેઠા, વલ્લભભાઈ બેઠા, રમેશભાઈ બેઠા છે, ભગાભાઈ બેઠા છે, આપણા બધા આગેવાનો બેઠા છે. મહુવા તાલુકાના લગભગ મેજોરિટી મારા હિસાબે મેજોરિટી આવી જાય છે હવે બધા આગેવાનો. એટલે આપણે એક બધા સાથે મળીને ઝુંબેશ ઉઠાવીએ. આમને આમ સક્રિય રહીને આમને આમ જાગતા રહેવું ને તો જ આપણને ન્યાય મળે. સીટ જે રસી છે એ એનું કામ કરી રહી છે, એ સાચી દિશામાં તપાસ બી કરી રહી છે, પણ વધુ ઝીણવટભરી તપાસ થાય, સીટના અધિકારીઓ ઝીણવટભરી તપાસ કરે અને હકીકત જે ગુનેગાર છે એને પડમાં લાવે, એની ઉપર એફઆઈઆર થાય. એ જ આપણી માગણી સાથે આપણે એને આવેદનપત્ર આપવા જવાનું. આજે બહોળી સંખ્યામાં આપણે માંગલ કચેરીએ બધા સાથે મળીને આવેદનપત્ર આપવા જઈશું. શાંતિથી જઈશું, આપણે ગાંધી માર્ગે જઈશું. કોઈ ભાઈ કોઈ જાય ગેરવર્તન કરવાનું નથી, આપણે કોઈ ગેર શબ્દ બોલવાનો નથી. આપણા મામલતદાર ઓફિસે શાંતિથી એકદમ અહીંથી હાલતા તો જાઓ, ચાલતા ચાલતા મામલતદાર ઓફિસે જઈશું, આવેદનપત્ર આપશું. સમાજને વિનંતી કરું કે કોઈ કાંઈ પણ ઘટના ન બને, આ આખો મુદ્દો ડાયવર્ટ ન થાય એ માટે આપણે શાંતિથી આવેદનપત્ર બહોળી સંખ્યામાં જઈશું. જય જય કોળી સમાજ.